એક ગામમાં એક વૃદ્ધ ડોશી ચંપાદેવી રહેતા હતા. તેમને 4 પુત્રીઓ હતી. તે ચારે પોતાના અલગ અલગ ઘર બનાવીને રહેતી હતી. તેમણે જૂના ગામની જમીન પર તેમની માતા માટે એક નાનું ઝૂંપડું બનાવ્યું હતું, જ્યાં ચંપાદેવી એકલા રહેતા હતા. તે હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા. તેની પીઠ સતત દુખતી હતી. તેના હાથ અને પગ તેને સાથ આપતા નહોતા. તે પહેલાંની જેમ સારી રીતે કામ કરી શકતા નહોતા. તે આખો દિવસ તેની ઝૂંપડીની બહાર બેઠી રહે, ફક્ત તેની પુત્રીના આવવાની રાહ જુએ, પણ કોઈ ના આવે. એક દિવસ ચંપાદેવીએ વિચાર્યું, હું મારી પુત્રીઓ અને જમાઈઓને મળ્યાને આટલો સમય થઈ ગયો છે. તેઓ આવશે નહીં, તેથી મારે તેમને મળવા જવું જોઈએ. તેમણે વિચાર્યું, થોડા દિવસો માટે મારી મોટી પુત્રીના ઘરે કેમ ન જાઉં? તે મને જોઈને ખૂબ ખુશ થશે. તે ધીમે ધીમે લાકડીની મદદથી ઊભા થયા અને તેની મોટી પુત્રીના ઘર તરફ ચાલી નીકળ્યા. બપોરનો ગરમ સૂર્ય, સૂકી જમીન અને પવન પણ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું. લાકડીની મદદથી ધીમે ધીમે ચાલતા ચંપાદેવી તેની મોટી પુત્રીના ઘર તરફ નીકળી પડ્યા. રસ્તો ખૂબ લાંબો હતો. દરેક પગલા સાથે દુખાવો વધતો જતો હતો. થોડું ચાલ્યા પછી તેના શ્વાસ ઝડપી થયા અને તેના પગ ધ્રુજવા લાગ્યા. તે નજીકના એક મોટા ઝાડ નીચે બેઠા. તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. ધીમેથી તેના ઘૂંટણ પકડીને તેણે કહ્યું, બસ થોડી વાર પછી હું મારી દીકરી પાસે પહોંચી જઈશ. તેની આંખોમાં આશા હતી કે તેની દીકરી તેને જોશે અને તેને ભેટી પડશે. થોડી વાર આરામ કર્યા પછી તે ફરી ઊભા થયા. લાકડી પકડીને તે ધીમે ધીમે ચાલવા લાગી. દરેક પગલું પીડાદાયક લાગતું હતું, પરંતુ તેના હૃદયમાં રહેલી આશાએ તેને આગળ વધાર્યા. ઘણા કલાકો ચાલ્યા પછી તેનું ગળું સુકાઈ ગયું. તેના હોઠ ફાટવા લાગ્યા. તેને ખૂબ તરસ લાગી. પછી તેને એક ઘર દેખાયું. તે ધીમે ધીમે તેના આંગણામાં પહોંચી અને ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, થોડું પાણી પીવડાવશો? એક સ્ત્રી ઘરમાંથી બહાર આવી. જ્યારે તેણે ચંપાદેવીને જોઈ ત્યારે તે તરત જ અંદર ગઈ અને પાણી લાવી. આ રહી માજી, થોડું પાણી પીઓ. પાણી પીધા પછી ચંપાદેવીને રાહતનો અનુભવ થયો. અરે માજી, તમે આટલી ગરમીમાં ક્યાં જઈ રહ્યા છો? માજી બોલ્યા, હું મારી મોટી દીકરીના ઘરે જઈ રહી છું. મારી તબિયત સારી નથી. સ્ત્રીએ ચિંતાથી પૂછ્યું, આટલા દૂર? તમે એકલા જાઓ છો? તમારી સાથે બીજું કોઈ નથી? ચંપાદેવી ફક્ત થોડું હસ્યા. તેમની પાસે જવાબ હતો, પણ કોઈ શબ્દો નહોતા. થોડીવાર વાત કર્યા પછી ચંપાદેવી ફરી ઊભા થયા. સ્ત્રીએ કહ્યું, માજી, થોડો આરામ કરો. તો ડોશીમાં બોલે છે, ના દીકરી, મારે જલ્દી પહોંચવાનું છે. અને પછી તે પોતાની મુસાફરી પર નીકળી ગયા. સાંજ પડી રહી હતી. આ મારી દીકરીનું ઘર હશે, હવે બધું સારું થઈ જશે. છેવટે તે તેની મોટી દીકરીના ઘરે પહોંચી. ધ્રુજતા હાથે તેણે દરવાજો ખખડાવ્યો. કોઈ છે? થોડીવાર પછી દીકરી બહાર આવી. ચંપાદેવીને જોઈને તેનો ચહેરો ઉતરી ગયો, પણ પછી તેણે નકલી સ્મિત કર્યું અને કહ્યું, ઓ માં, તમે આટલા ગરમ તડકામાં એકલા આવ્યા છો? પછી ચિંતાનો ડોંગ કરતા તેણે કહ્યું, તમારે અમને જાણ કરવી જોઈતી હતી. અમે તમને લેવા આવ્યા હોત. ચંપાદેવીએ થાકેલા અવાજે કહ્યું, દીકરી, મારી તબિયત સારી નથી. મેં વિચાર્યું હતું કે હું થોડા દિવસ અહીં રહીશ. અંદર આવો માં અને આરામ કરો. દીકરી અંદર ગઈ અને તેના જમાઈને કહ્યું, હવે આપણે શું કરવું જોઈએ? જો તે અહીં રહે તો મુશ્કેલ થઈ જશે. મને ખબર નથી કે કેવી રીતે મેનેજ કરવું. બંનેના ચહેરા પર ખુશી નહોતી, પણ તેઓએ અનિચ્છાએ તેને ઘરે રહેવા કહ્યું. દિવસ પસાર થઈ ગયો, પણ દીકરી આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહી. તેની પાસે તેની માતા સાથે બેસવાનો પણ સમય નહોતો. ચંપાદેવી દરવાજા પાસે બેઠા હતા. દરેક અવાજ પર વિચારતા હતા કે તેની પુત્રી આવી ગઈ છે, પણ તે ક્યારેય ના આવી. જમાઈ પણ તેના કામમાં મગ્ન હતો. તે ક્યારેય તેની સાથે વાત કરવા પણ ન આવ્યો. તે તેના સ્વાસ્થ્ય વિશે પૂછતો નહીં કે તેની સાથે બેસતો નહીં. તે તેને સમયસર ભોજન પણ પીરસતો નહીં. એક દિવસ ચંપાદેવીની દીકરીએ આખો દિવસ તેને ભોજન આપ્યું નહીં. પછી તે રસોડામાં માંગવા ગઈ. દીકરી, મને ભૂખ લાગી છે. જો તે ભોજન બનાવી લીધું હોય તો મને ખાવા દે. દીકરીએ કહ્યું,
માં, તમે જાતે રસોઈ બનાવીને ખાઓ, હું ખૂબ વ્યસ્ત છું. ચંપાદેવીએ શાંતિથી સાંભળ્યું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેને વિચાર આવ્યો, શું આ એ ઘર છે જ્યાં મારી દીકરી ક્યારેય મારા વિના એક ક્ષણ માટે પણ રહી શકતી નહોતી? રાત્રે તે એક ખૂણામાં સૂઈને છત તરફ જોતી રહી, જૂના દિવસો યાદ કરતી રહી. જ્યારે તેની દીકરી બીમાર પડતી, તે આખી રાત જાગતી રહી. જ્યારે પણ તેને ભૂખ લાગતી, તે ભૂખી રહેતી. અને આજે તેની સાથે બેસવા માટે કોઈ નહોતું. થોડા દિવસો આમ જ પસાર થયા. પછી એક દિવસ તેની દીકરી તેની પાસે આવી. ચંપાદેવીના ચહેરા પર હલકું સ્મિત દેખાયું. કદાચ આજે તે મારા વિશે પૂછશે. પણ તેની દીકરીએ જે કહ્યું તેનાથી તેનું હૃદય વધુ તૂટી ગયું. માં, તમે તમારી બીજી દીકરીના ઘરે કેમ નથી જતા? તે ત્યાંય તમારી વધુ સારી રીતે સંભાળ લેશે. અમે ખૂબ વ્યસ્ત છીએ. ચંપાદેવી થોડી ક્ષણ માટે મૌન રહ્યા. તેની આંખોમાં આંસુ હતા, પણ તેનો અવાજ હજુ પણ શાંત હતો. બરાબર છે, બરાબર છે દીકરી. અને તે રાત્રે તે શાંતિથી બેસીને વિચારતા રહ્યા. જ્યારે ચંપાદેવીએ તેની મોટી દીકરીનું ઘર છોડવાનું નક્કી કર્યું, ત્યારે પણ તેના હૃદયમાં એક નાની આશા ટકી રહી હતી. કદાચ મારી બીજી દીકરી મને સમજી શકશે. બીજા દિવસે સવારે એક પણ શબ્દ બોલ્યા વિના તે શાંતિથી 2 જોડી કપડાં તેની જૂની બેગમાં પેક કરે છે અને ધીમે ધીમે તેની બીજી દીકરીના ઘર તરફ આગળ વધે છે. રસ્તો એ જ લાંબો છે. સૂર્ય પહેલાં કરતાં વધુ ગરમ છે અને તેની ઉંમર પહેલાં કરતાં વધુ થાકી ગઈ છે. ચાલતી વખતે તેના પગલાં ડગમગી જાય છે, પણ આ વખતે તે અટકતા નથી. એવું લાગે છે કે તેના મનમાં ફક્ત એક જ વાત છે, કોઈક રીતે તેની દીકરીના ઘરે પહોંચવું. ઘણી વાર પછી તે તેની બીજી દીકરીના ઘરે પહોંચે છે. દરવાજો ખુલતાની સાથે જ પુત્રી ચંપાદેવીને ઉપર નીચે જુએ છે. તેના ચહેરા પર કોઈ આનંદ કે લાગણી નથી, ફક્ત એક ઔપચારિક વર્તન છે. ઓ માં, તમે અચાનક? એટલામાં જમાઈ બહાર આવે છે. અરે માં, આવો આવો. પણ તેના અવાજમાં દીકરી અને જમાઈ વચ્ચે જે આત્મીયતા હોવી જોઈએ તેનો અભાવ હતો. ચંપાદેવી ધીમેથી કહે છે, દીકરી, મારી તબિયત સારી નથી. મેં વિચાર્યું હતું કે હું થોડા દિવસ તારી સાથે રહીશ. દીકરી અને જમાઈ એકબીજા તરફ જુએ છે. પછી દીકરી સહેજ સ્મિત કરે છે અને કહે છે, હા હા માં, રહો. પણ એ સ્મિત દિલથી નહોતું. દિવસો વીતતા ગયા પણ એકલતા દૂર ન થઈ. શરૂઆતના થોડા દિવસો સારા હતા, પણ પછી એ જ નિત્યક્રમ શરૂ થયો. દીકરી સવારે ઘણું કામ છે માં આમ કહીને જતી રહેતી અને તે મોડી રાત્રે થાકેલી અને મૌન કંઈ પૂછ્યા વિના પાછી આવતી. દરરોજ સાંજે ચંપાદેવી દરવાજા તરફ જોતી રહેતી, આશા રાખતી કે આજે કદાચ તેની દીકરી બેસીને વાતો કરશે. પણ એ દિવસ ક્યારેય ના આવ્યો. બીજી દીકરી પણ પહેલી દીકરી કરતાં કંઈ અલગ નહોતી. તે આખો દિવસ ઘરે રહેતી, પણ એવું લાગતું હતું કે તેને ચંપાદેવીમાં કોઈ રસ નથી. ક્યારેક ફોન પર, ક્યારેક પડોશમાં, ક્યારેક ફરવામાં વ્યસ્ત. જો ચંપાદેવી કંઈક પૂછે તો તેને જવાબ મળતો, માં, મારી પાસે હમણાં સમય નથી. એક દિવસ બપોર થઈ ગઈ, પછી સાંજ, પણ કોઈએ ખાવાનું ન પૂછ્યું. અંતે ચંપાદેવીએ હિંમત ભેગી કરી અને કહ્યું, દીકરી, શું મને ખાવા માટે કંઈ મળશે? દીકરીએ ચીડાઈને કહ્યું, માં, હું ખાલી બેઠી નથી, નવરી નથી, તમારે જાતે જ લઈ લેવું જોઈએ. જમવાનું રસોડામાં જ મૂક્યું છે. ચંપાદેવી ધીમેથી ઊભી થઈ. તેણે ધ્રુજતા હાથે વાસણ ઉપાડ્યું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. રાત્રે ખાટલા પે સૂતી વખતે ચંપાદેવી છત તરફ જોતા. તેને યાદ આવે છે કે તેણે આ બાળકોને કેવી રીતે ઉછેર્યા હતા. તેણે પોતે ભૂખ્યા રહીને તેમને ખવડાવ્યું હતું અને આજે તેમના પોતાના ઘરમાંથી બોજ બની ગયા. એક દિવસ આખરે સત્ય બહાર આવ્યું. એક સાંજે જ્યારે તેની પુત્રી કામ પરથી પાછી આવી, ત્યારે ચંપાદેવીએ હિંમત ભેડી કરી અને કહ્યું, દીકરી, કૃપા કરીને થોડીવાર બેસો, હું વાત કરવા માંગુ છું. દીકરી થોડી આમતેમ થવા લાગી. પછી તેણે કહ્યું, માં, હું હમણાં ખૂબ થાકી ગઈ છું, આપણે કાલે વાત કરીશું. પણ એ જ ક્ષણે જમાઈ બોલ્યા, સાંભળો, હું તને પહેલેથી કહેતો હતો કે હું માને અહીં રાખી શકતો નથી. ચંપાદેવી આ બધું સાંભળી રહ્યા હતા. તેનું હૃદય તૂટી ગયું હોય તેવું લાગતું હતું. તેની દીકરીએ ધીમેથી કહ્યું, માં, વાંધો નહીં, પણ તમે તમારી ત્રીજી દીકરી પાસે કેમ નથી જતા? તે પણ મુક્ત છે, તે તમારી સારી સંભાળ કરશે.
ચંપાદેવીએ કંઈ ન કહ્યું, પણ તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તે સમજી ગયા કે હવે તે એક માં નહીં પણ એક જવાબદારી છે, એક બોજ છે. જ્યારે તે તેની બીજી દીકરીના ઘરેથી નીકળ્યા ત્યારે ચંપાદેવીએ પાછળ જોયું, પણ કોઈએ તેમને રોક્યા નહીં કે રોકવા આવ્યું નહીં. કોઈએ બૂમ પાડી નહીં. તેમના હૃદયમાં અપાર પીડા હતી. ફરીથી એ જ મુસાફરી, પણ હવે તેમના પગલાં ભારે હતા. આ વખતે રસ્તો પહેલાં કરતાં પણ વધુ મુશ્કેલ લાગતો હતો. સૂર્ય હજુ પણ ચમકતો હતો, પણ તેની પાસે શક્તિ ઓછી હતી. દરેક પગલે સાથે તેને એવું લાગતું હતું કે તેનું શરીર હાર માની લેશે. તે એક જગ્યાએ બેઠા, હળવેથી તેના હાથથી ઘૂંટણ ઘસતા અને બોલ્યા, હે ભગવાન, મારું શરીર હવે ટકતું નથી. મારે હજી કેટલું ચાલવાનું છે? પણ પછી તેણે પોતાને સંભાળ્યા અને થોડું વધુ ચાલ્યા પછી અને વિચારે છે કે હું મારી ત્રીજી પુત્રી સાથે રહીશ. તે તેની ત્રીજી પુત્રીના ઘર તરફ ગયા. જ્યારે તે તેની ત્રીજી પુત્રીના ઘરે પહોંચી ત્યારે તેઓએ દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખુલ્યો. ત્રીજી પુત્રી સામે ઊભી હતી. ઓહ, માં, તમે છો? ત્રીજી દીકરીએ માને અંદર બોલાવી, પણ તેના આવકારમાં કોઈ આત્મીયતા નહોતી, લાગણી ભાવ નહોતો. ત્રીજો જમાઈ આવ્યો. માં, તમે મને જાણ કર્યા વિના આવ્યા? ચંપાદેવીએ ધીમા અવાજે કહ્યું. મારી તબિયત સારી નહોતી, એટલે મેં વિચાર્યું હતું કે હું થોડા દિવસ તમારી સાથે રહીશ. દીકરીએ માથું હલાવ્યું. અમે બધા સારા છીએ, પરંતુ તેના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું કે તેની માં આવી એ તેને ગમ્યું નહીં. ઘર મોટું હતું, રૂમ ઘણા હતા, પરંતુ તેની માં માટે ઘરનો એક ખૂણો નક્કી કર્યો. સ્ટોરરૂમ પાસે એક જૂનો ખાટલો હતો, જ્યાં યોગ્ય વેન્ટિલેશન કે પ્રકાશ નહોતો. સવારે ઉઠતાની સાથે જ ચંપાદેવીને આશા હતી કે કદાચ કોઈ પૂછશે કે માં કેમ છે. પણ વાત તો એ જ હતી. તેમની દીકરી આખી સવારથી ફોન પર વાત કરતી હતી. ક્યારેક રિપ્લે, ક્યારેક ફોન. તેમના જમાઈ બહાર જતા. માં, કામ છે, તેમણે કહ્યું. પૌત્ર પૌત્રીઓ પણ દૂર ચાલ્યા ગયા છે. ઘરે બાળકો હતા, પણ તેમને પણ સૂચના આપવામાં આવી હતી. દાદીમા પાસે ન જાઓ, ન જાઓ, તેઓ વૃદ્ધ છે. ચંપાદેવી દૂરથી તેમને રમતા જોતી. તેમને લાગતું હતું કે તેઓ તેમને ઉપાડી લે, તેમને પ્રેમ કરે, પણ કોઈ નજીક ન આવ્યું. એક બપોરે ચંપાદેવી લાંબા સમય સુધી બેસી રહી. કોઈ આવ્યું નહીં. અંતે તે જાતે રસોડામાં તપાસ કરવા ગઈ. તેમના માટે કંઈ અલગ રાખવામાં આવ્યું ન હતું. તેમણે બચેલી સૂકી રોટલી ઉપાડી અને પાણી સાથે ખાધી. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. એક રાત્રે જ્યારે ચંપાદેવી પાણી પીવા માટે ઉઠી ત્યારે તેમણે તેમની દીકરી અને જમાઈને રૂમની બહાર વાતો કરતા સાંભળ્યા. દીકરી પૂછી રહી હતી, આપણે તેને કેટલો સમય રાખીશું? તે કામ નથી કરતી, તે ફક્ત આડીઅવળી પડેલી રહે છે. જમાઈએ કહ્યું, હું પણ વિચારી રહ્યો છું, તેને ચોથી દીકરી પાસે કેમ ન મોકલીએ? માતાનું હૃદય તૂટી ગયું. આ સાંભળીને ચંપાદેવી દિવાલ સાથે ઝૂકીને ત્યાં જ બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. પણ આ વખતે પીડા અલગ હતી. તેને હવે કોઈ પાસેથી કંઈ અપેક્ષા ન હતી. બીજા દિવસે સવારે ચંપાદેવી એક પણ શબ્દ બોલ્યા વિના તેની નાની બેગ ઉપાડી અને શાંતિથી ઘરની બહાર નીકળી ગઈ. કોઈએ તેને રોક્યા નહીં, કોઈએ પૂછ્યું નહીં. ચંપાદેવી થાકેલા પગલાં સાથે ધીમે ધીમે તેની ચોથી દીકરીના ઘર તરફ ચાલી. આ વખતે તેના હૃદયમાં કોઈ ડર નહોતો, ફક્ત એક વિચિત્ર શાંતિ હતી. હવે જે થશે તે જોયું જ જશે. જ્યારે તે તેની ચોથી પુત્રીના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈ મોટું ઘર ન હતું, ફક્ત માટીની દિવાલો અને છાપરાવાળું નાનું ઘર. આંગણામાં તૂટેલો ખાટલો. ચંપાદેવીએ બૂમ પાડી, દીકરી! બૂમ પાડતા જ તેની પુત્રી દોડતી આવી. તેની આંખોમાં આંસુ આવી ગયા. ઓહ માં! તેની ચોથી દીકરીએ તરત જ તેની માતાના પગ પકડી લીધા. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. માં વહેલા કેમ ન આવી? એ જ સમયે તેનો જમાઈ બહાર આવ્યો. તેણે તરત જ માને પાણી આપ્યું. માં, અંદર આવો. જુઓ તમે કેટલા નબળા થઈ ગયા છો. તેના અવાજમાં કોઈ કટાક્ષ નહોતી, ફક્ત સાચો પ્રેમ હતો. ગરીબી હતી, પણ તેનું હૃદય મોટું હતું. ઘરમાં કંઈ ખાસ નહોતું, ન તો સારો પલંગ હતો કે ન તો સારું ભોજન, પણ જે કંઈ હતું તે એણે પૂરા હૃદયથી આપ્યું. પછી તેણે ઝડપથી ચૂલો સળગાવ્યો. માં, હું આજે તમારા માટે ગરમાગરમ રોટલી બનાવીશ. એટલામાં જ એક નાનું બાળક દોડતું આવ્યું. દાદી આવી ગઈ છે, દાદી આવી ગઈ છે. તે સીધો ચંપાદેવીના ખોળામાં કૂદી પડ્યો. તેણે તેને કડક રીતે પકડી લીધો.
દાદી, હવે ક્યાંય ન જાઓ. ચંપાદેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તે ખુશીના આંસુ હતા, દુઃખના નહીં. તે રાત્રે દીકરીએ ચંપાદેવીને પોતાનો પલંગ આપ્યો અને તે પોતે નીચે સાદડી પર સૂઈ ગઈ. જમાઈ આવીને વારંવાર પૂછતો કે શું તમને કંઈ જોઈએ છે? ચંપાદેવી ફક્ત તેની સામે જોતા રહેતા, વિચારતા રહેતા. ધીમે ધીમે જીવન બદલાવા લાગ્યું. દરેક દિવસ અલગ હતો. સવારે દીકરી તેના પગની માલિશ કરતી, જમાઈ કામ પરથી જતા પહેલાં તેની તબિયત વિશે પૂછતા અને પૌત્રી હંમેશા તેની સાથે રહેતી. દાદી, મને એક વાર્તા કહો. દાદી, મારી સાથે રમો. ખોરાક દુર્લભ હતો, પણ તેનું હૃદય ભરેલું હતું. ક્યારેક જ્યારે ઘરે થોડું ભોજન હોય ત્યારે દીકરી શાંતિથી કહેતી, માં, હું ધરાઈ ગઈ છું, તમે કૃપા કરીને ખાઓ. પણ ચંપાદેવી સમજી જતી અને અડધો ખોરાક તેની પૌત્રીને આપતી અને બાકીનો અડધો ખોરાક પોતે ખાતી. માતાનું હૃદય શાંત હતું. ચંપાદેવીના ચહેરા પર ફરીથી સ્મિત દેખાવા લાગ્યું. તેણીએ પોતાની જાતને કહ્યું, ભગવાન, તમે મને બધું આપ્યું નથી, પણ મારી પાસે જે છે તે સૌથી કિંમતી છે. ચંપાદેવી હવે તેની નાની દીકરી અને જમાઈ સાથે ખુશીથી રહેતી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. વર્ષો વીતતા ગયા, પણ ઉંમર તેના પર અસર કરવા લાગી. એક દિવસ ચંપાદેવી પથારીમાંથી ઉઠી શકતી નહોતી. તે હવે સંપૂર્ણપણે પથારીવશ હતી. ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેની પુત્રી દિવસ રાત તેની સંભાળ રાખતી હતી. તેનો જમાઈ કામ પરથી પાછો ફરનાર અને તેની બાજુમાં બેસનાર સૌથી પહેલો વ્યક્તિ હતો. અને તેની પૌત્રી, જે હવે મોટી થઈ ગઈ છે, તે હજુ પણ તેની દાદીનો હાથ પકડી રાખતી હતી. એક દિવસ છેલ્લો શબ્દ. તે રાત્રે ચંપાદેવીએ ધીમેથી કહ્યું, દીકરી, કૃપા કરીને નજીક આવો. તેની પુત્રી અને જમાઈ બંને ગભરાઈને તેની બાજુમાં બેઠા. ચંપાદેવી હસ્યા, પણ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી. દીકરી, હવે મારો જવાનો સમય થઈ ગયો છે. ઘર શાંતિ અને આંસુઓથી ભરાઈ ગયું. આ સાંભળીને તેની પુત્રી અને જમાઈ બંને રડી પડ્યા. માં, એવું ના કહો, અમને કંઈ જોઈતું નથી, બસ અમારી સાથે રહો. દીકરીએ તેના પગ પકડીને રડી પડી. માં, કૃપા કરીને અમને છોડીને ન જાઓ. ચંપાદેવીએ તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલી, મારી 4 દીકરીઓ છે, છતાં વૃદ્ધાવસ્થામાં હું એકલી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. હું બધા માટે બોજ બની ગઈ હતી, પણ તમે બંનેએ મારી સાથે માતા જેવો વ્યવહાર કર્યો. હું તમને બંનેને કંઈક આપવા માંગુ છું. જમાઈએ તરત જ કહ્યું, માતા, અમને કંઈ જોઈતું નથી, તમે અમારા માટે બધું જ છો. ચંપાદેવી સહેજ હસ્યા. દીકરી, મારા ગયા પછી તમારી પાસે મારી થોડી યાદગીરી હોવી જોઈએ. તેણીએ ધીમેથી કહ્યું, તે જૂની જમીન પર જ્યાં મારી ઝૂંપડી છે, ઘરના ખૂણામાં ખોદકામ કરો. ત્યાં એક જૂની સંદૂક છે. પુત્રી અને જમાઈ ચોંકી ગયા. તે સંદૂકમાં અમારી બધી બચત છે. મેં તેને વર્ષોથી છુપાવી રાખી હતી. હું મારી 4 દીકરીઓની કસોટી કરી રહી હતી. હું જોવા માંગતી હતી કે ખરેખર મારી કોણ છે. અને પુત્રી, તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા છો. હવે તમે બંને તમારા જીવનને સારી રીતે જીવો. ક્યારેય કોઈ ગરીબ વ્યક્તિને ખાલી હાથે ન મોકલો અને હંમેશા સાથે રહો. માં ચાલી ગઈ, પણ તેણીએ પ્રેમ છોડી ગયો. આટલું કહીને ચંપાદેવીની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ. તેના ચહેરા પર રાહતનો ભાવ છવાઈ ગયો, જાણે કે તેને બધું મળી ગયું હોય. બીજે દિવસે તેની પુત્રી અને જમાઈ તેમના જૂના ઘરમાં ગયા. ધ્રુજતા હાથે તેઓએ જમીન ખોદી અને ખરેખર તે જ જગ્યાએ સંદૂક મળી. જ્યારે તેઓએ તેને ખોલ્યું ત્યારે તેમને સોનાના સિક્કા, ઘરેણાં અને અંદર બધું મળ્યું. પણ સૌથી મોટો ખજાનો શું હતો? તેની પુત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તે સંપત્તિ નહોતી, તે તેની માતાનો પ્રેમ હતો. આગળ શું થયું? તેણીએ પૈસાનો ઉપયોગ તેના નાના ઘરને સુધારવા માટે કર્યો. તેણીએ તેની પૌત્રીને શિક્ષિત કરી અને સૌથી મહત્વની વાત, તેણીએ ગામના ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેની બીજી પુત્રીઓને ખબર પડી ત્યારે તેઓ પણ દોડી આવી, પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. તેમને પશ્ચાતાપ થયો. માતા-પિતા બોજ નથી, તેઓ આપણો સૌથી મોટો ખજાનો છે. જે માતા-પિતાનો સાથ આપે છે તેને જીવન પણ સાથ આપે છે. જે વ્યક્તિ તેમના માતા-પિતાની સંભાળ રાખે છે, આદર કરે છે અને પ્રેમ કરે છે, ભલે તેમની પાસે પૈસાની કમી હોય, તેને હંમેશા સાચી ખુશી મળશે અને તેમના જીવનમાં આશીર્વાદ.
બીજી તરફ જે વ્યક્તિ તેમને બોજ માને છે, તેમને ટાળે છે અથવા તેમની ચિંતા એક જવાબદારી તરીકે કરે છે, ભલે તેમની પાસે દુનિયાની બધી સંપત્તિ હોય, તેનું હૃદય હંમેશા ખાલી અને એકલું રહેશે. મિત્રો, તમને વાર્તા કેવી લાગી? કૃપા કરીને પ્રેમાળ પ્રતિભાવ આપો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.